નમસ્કાર દર્શક મિત્રો, આજે છીએ અમે કચ્છના પાટનગર ભુજમાં અને ભુજનું હૃદય સમૂહ હમીરસર એનો આ રાત્રિનો નજારો જોવા માટે આવી ગયા છીએ. અને આજે છે પર્વના મામીનો બર્થડે છે, એના હર્મિશા મામીનો બર્થડે છે, તો સેલિબ્રેશનમાં આવ્યા છીએ. અમારી સાથે પ્રહર્ષ પણ છે, તમે હમણાં જોયો એને, એના નાના સાથે હતો. અને હવે જુઓ, અત્યારે આજે બધા ન્યૂઝપેપર વિખાઈ રહ્યા છે, તો અહીંયા નાસ્તાનો પ્લાન છે. અને ભુજની અંદર ફેમસ મમરા, તમને જો સેવ મમરા જો ખાવા હોય તો હાથીભાઈના સેવ મમરા એ ફેમસ છે. અને એની સાથે સાથે અહીંયા માસીના મમરા પણ મળે છે, એ પણ હમીરસર પર મળે છે. પણ આ જે મમરા છે એ હાથીભાઈના સેવ મમરા છે. અને એને મિક્સ કરી અને જે એનો જે લાહવો છે, નાસ્તાની મજા છે, જુઓ અત્યારે મિક્સ થઈ રહ્યો છે. આ પર્વની મમ્મી છે એ મિક્સ કરી રહી છે. પર્વના નાની છે, પછી પ્રહર્ષના નાની છે, અને પર્વના મામા મામી પણ છે. તો જોઈ શકો છો એના નાના અને નાની પણ આવ્યા છે, બધા સાથે ફેમિલી સાથે. હમીરસર પાસે અમે અહીંયા બેઠા છીએ અને તમે આ જોઈ શકો છો, આ મમરાની મોજ શરૂ થઈ ગઈ છે. ચમચીમાં તો થોડું થોડું આવે એટલે આપણે તો હાથેથી જ લેવાનું ચાલુ કરી દીધું હતું. ચમચીમાં આવે ને ઢોળાઈ જાય, પણ આ તો જો મજા લઈ રહ્યા છે. એ પર્વના મામા છે અમિતભાઈ, જોઈ શકો છો. થોડું અંધારું છે એટલે લાઇટિંગ ઓછી છે. અને હવે અમે આવી ગયા છીએ માધાપરની અંદર, જે પટેલ આઈસ ગોલા એ રાજકોટના ફેમસ છે. અને રાજકોટથી અહીંયા આવી ગયા છે કચ્છની અંદર. પહેલાં જુબેલી ગ્રાઉન્ડ પર હતા ભુજમાં, અને હવે જગ્યા ચેન્જ કરી અને રાજપૂત સમાજવાડીની બાજુમાં પટેલ આઈસ ગોલા, અને એ રાજકોટના ફેમસ છે. અને એકદમ મજા આવી જાય. આ ગોલા તમે ખાઓ એટલે મોજ પડી જાય. અને તમે જોઈ શકો છો પર્વભાઈ છે અને આ પૂરું ફેમિલી અહીંયા આવી ગયું છે. તો હવે અમે સેવ મમરાની મજા લીધા પછી સીધા માધાપર મેઇન રોડ ઉપર રાજપૂત સમાજવાડીની બાજુમાં પટેલ આઈસ ગોલા જોઈ શકો છો. બધાની વેરાયટી અલગ અલગ છે. અને ઓર્ડર આપ્યો છે અમે પટેલ સ્પેશિયલ ગોલાનો. આ પ્રહર્ષ પણ છે, જુઓ થોડો થાકી ગયો છે, પણ છતાંય એ આવી ગયો છે સાથે, એના નાના સાથે છે. અને અહીંયા જે હાથ લાંબો કરે છે એ પર્વના નાના છે. અને બધા અહીંયા અત્યારે ભેગા થયા છીએ અને ગોલાની મજા લેવાના છીએ. અને ઘણા વર્ષોથી સારો એવો આનો ટેસ્ટ છે. તો ક્યારેક તમે પણ માધાપર આવ્યા હો તો સાંજના સમયે તમને એનો લાભ મળે તો તમે લાભ લઈ શકશો. અને અલગ અલગ ફ્લેવરમાં તમને મળી શકે. જોઈ શકો છો તમે અહીંયા, આ હું બતાવી રહ્યો છું તમને કે પટેલ આઈસ ગોલા. તો મજા આવે એવું સ્થળ છે અને એનો લાભ આપણે લેવો જોઈએ. તો જુઓ, તમને હું આ બતાવી રહ્યો છું, એની જે પેલી શોપ છે એ દૂરથી દેખાડું છું. અને જુઓ હવે આ એનું પેલું કેટલોગ છે, ભાવપત્રક, કઈ કઈ વેરાયટી, કેનો શું ભાવ છે, બરાબર, એ તમે જોઈ શકો છો. નિરાંતે જરા વિડીયોને સ્ટોપ કરીને જોશો તો આઈડિયા આવી જશે. માવા મલાઈ છે, અમેરિકન ડ્રાયફ્રૂટ છે, પટેલ સ્પેશિયલ ગોલા છે. તો અલગ અલગ વેરાયટી બધી છે, તમે જોઈ શકશો, બરાબર ને. પ્લેન આઈસ ગોલા પણ છે, એમાં કંઈ આઈસ્ક્રીમ કે માવો કે એવું ના આવે, પણ અલગ અલગ ફ્લેવર આવે તમને. તો જોઈ શકશો, તમને આરામથી બતાડવાની કોશિશ કરી છે. જુઓ અત્યારે આ ભાઈ બનાવી રહ્યા છે. મેઇન એની જે ખૂબી છે ને, એ બરફને જે ક્રશ કરે છે ને, એ મેઇન છે. બરફમાં ગાંગડા ન રહેવા જોઈએ. એ ક્રશ થઈ ગયો હોય ને તો એ ગોલા ખાવાની મજા આવે. પર્વનો ગોલો જુઓ તૈયાર થઈ ગયો છે, આવી ગયો છે. બધી અલગ અલગ વેરાયટી નખાવી દીધી છે. કાચી કેરી છે, કાલા ખટા છે, ઓરેન્જ છે, અને પાઇનેપલ પણ છે. તો એ મિક્સ. પણ આ ખાલી બરફનો ગોલો છે, એમાં બીજું કાંઈ આઈસ્ક્રીમ કે માવા કે રબડી કે એવું કંઈ આવે નહીં. માવાની રબડી હોય અને બાકી એમાં ક્રીમ હોય, એ મલાઈ હોય, એ પણ આવે નહીં. જોઈ શકો છો તમે અહીંયા. અત્યારે જુઓ આ રેડી થઈ ગયો છે માવા મલાઈ. આ પટેલ સ્પેશિયલ ગોલો છે, એ પણ તમે જોઈ શકો છો. અને બાજુમાં પર્વ છે, એ માત્ર બરફવાળો ગોલો ખાઈ રહ્યો છે. દર્શક મિત્રો, લાગે છે તમને આ વિડીયો સારો લાગે તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને નવા નવા વિડીયો જોવા હોય તો બેલ આઇકન દબાવી દેજો, એટલે તમને અમારા નવા નવા વિડીયોનું નોટિફિકેશન મળે. અને વિડીયો ગમે તો બધાને શેર કરજો. અને કદાચ કંઈ ખૂબી લાગે તો અમને તમે શાંતિથી કહી દેજો. ડિસ્ક્રિપ્શનમાં મારો નંબર પણ હોય છે. અને જો તમને વિડીયો ગમતા હોય તો અમે અવનવા વિડીયો બનાવીએ છીએ. કોમેડી વિડીયોઝ પણ કોશિશ કરીએ છીએ બનાવવાની. અને જુદા જુદા તહેવારો પર પણ વિડીયો બનાવતા હોઈએ છીએ. તો ખાસ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને વધુમાં વધુ લોકો સુધી શેર કરી દેજો. જો આ ભાઈ હવે ગોલાને પીવા લાગી ગયા છે, મજા લે છે. જુઓ બધા બતાવે પણ છે. હવે આમાં હું જ દેખાતો નથી, કેમ કે વિડીયો મારે લેવાનો હોય એટલે મારું તો કોઈ દ્રશ્ય આવે નહીં. અને આ અમારા પ્રહર્ષભાઈ છે, જો અત્યારે સરસ હમીરસરની પહાડ ઉપર નજારો હોય સારો એવો, બાળકોને પણ રમાડવાની મજા આવે
કોઈક દિવસ ભુજની અંદર મોડે સુધી રોકાવાનું થાય તો આ બધી મજા તમે લઈ શકો છો. અને આ સાથે વિડીયોને હવે અમે પૂરો કરીએ છીએ. તો દર્શક મિત્રો ખાસ બધા સાથ સહકાર આપજો.